ગમે એટલો પ્રયાસ કરશે, ગમે એટલું માણસ કરશે, પણ આખીર માનવનો જો સહાયક આ સંસારમાં કોઈ હોય તો એ ઈશ્વર છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતમાં પ્રભુને મિત્ર કહ્યા છે. ઈશ્વર મિત્ર છે. અને ભગવાનની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો. આપણે ત્યાં નવધા ભક્તિ છે ને, એમાં 8મી ભક્તિ સખ્ય છે અને 9મી આત્મનિવેદન છે. પછી એક જ બાકી રહે આત્મસમર્પણ. પણ 8મી ભક્તિ માર્ગમાં જે માણસ બહુ આગળ વધી ગયો હોય ને, એને એ ઈશ્વર મિત્ર લાગે, એને ભગવાન મિત્ર લાગે. ગોપીઓ કહે છે કે તમે મારા મિત્ર છો. ગોપીઓએ, નહીં તો ગોપીઓને કંઈ એવું નથી કે ખબર નહોતી કૃષ્ણ કોણ છે. પૂરેપૂરું જાણે છે, બધી જ ખબર છે. કાંઈ અજાણતામાં કૃષ્ણને મિત્ર માન્યા હોય એવું નથી. ગોપી ગીતમાં તો એવું લખ્યું છે કે એક વખત બધી ચર્ચા, એમાં ગોપીઓએ ભગવાન કૃષ્ણને કહ્યું કે અમે તમને ઓળખીએ છીએ. એટલે ભગવાન કે શું કહેવા માગો છો? ઓળખો છો એટલે? આપણે નથી કહેતા કોઈ બહુ મોટી મોટી વાતો કરતો હોય તો છાનો મોનો બેસે ને, અમે તને ઓળખીએ છીએ, એ અર્થમાં છે, અમે તમને ઓળખીએ. એટલે ભગવાન કે કેમ ઓળખો છો? એટલે ગોપીએ કહ્યું કે તમે નંદ બાબાના દીકરા નથી, અમને ખબર છે. એટલે ભગવાનને એમ થયું કે આ લોકોને ખબર પડી ગઈ હશે કે હું દેવકી વસુદેવનો છું. આ રહસ્યને તો કોઈ જાણતું નથી. એટલે ભગવાને પૂછ્યું કે તો પછી હું કોણ છું? એક ગોપીએ કહ્યું અમને એ પણ ખબર છે કે તમે જશોદાના એ દીકરા નથી. પછી ભગવાન ગંભીર બન્યા છે. ભગવાને કહ્યું કે તો પછી બતાવો ને હું કોણ છું. ત્યારે ગોપીએ એક શ્લોક, ગોપી ગીતમાં એક શ્લોક ગાયો છે. ચોપડે કાઢો તો ગવડાવો. ચૌદમા પાને 4થા નંબરનો શ્લોક. નખલુ ગોપીકાંદનો ભવા અખિલ નંદ બાબાના દીકરા, યશોદાના દીકરા નહીં. નખલુ ગોપિકાનંદનો ભવા. અમે તમને ઓળખીએ છીએ. કોણ છું? કૃષ્ણએ પૂછ્યું. ત્યારે ગોપીઓએ કહ્યું કે આ સંસારના જેટલા પણ શરીરધારી છે એની અંદર જે આત્મા છે એ તમે છો. અખિલ દેહી નામ મંતર આત્મદક.
પંચભૌતિક શરીર, કીડીથી લઈને કુંજર સુધી, એનું જે શરીર છે એમાં જે આત્મા છે એ તમે છો. આત્મા એટલે બ્રહ્મ. આટલો પરિચય છે. અને પાછું એ પણ એને ખબર છે કે બ્રહ્માની પ્રાર્થનાથી તમે આવ્યા છો. વિખન સારથી તો વિશ્વગુપ્તએ પૃથ્વીનો ભાર હળવો કરવા માટે તમે આવ્યા છો. એ અમને ખબર. બ્રહ્માએ તમને બોલાવ્યા, કીધું કે હવે આ બધું કરો, એટલા માટે તમે બ્રહ્માનું કામ કરવા આવ્યા છો. હા, એક આપણી ભાષામાં કહેવાય બ્રહ્માના એજન્ટ બનીને આવ્યા છો. બ્રહ્માએ, ઇન્દ્રએ તમને બધાને વિનંતી કરી કે તમે આ પૃથ્વીનો ભાર, આ રાક્ષસોનું બધું કરવા માટે આવો. થોડી આમાં કચરો વધી ગયો, સફાઈ કરી આવો, કરી જાઓ થોડી. આ એટલા માટે તમે આવ્યા છો. એ અમને ખબર છે. પણ છતાં કૃષ્ણ અમે કહીએ છીએ કે તમે અમારા મિત્ર છો. સખ ઉદેવા સખા, હે સખા, તમે સાત્વતના વંશમાં અવતાર લીધો છે. ભગવાન કૃષ્ણ પરમાત્માનો જે વંશ છે ને 3-4 નામે ઓળખાયો છે શ્રીમદ ભાગવત. એક નામ છે વૃષ્ણિ વંશ. આમાં કૃષ્ણ ભગવાનના પૂર્વજોમાં એક વૃષ્ણિ નામના મહાપુરુષ થયા, એના નામે ઓળખાયો. એક નામ છે યદુવંશ. એક યદુ નામના બહુ મોટા મહાપુરુષ આ પરિવારમાં થયા, પૂર્વજોમાં. અને એક નામ છે સાત્વત. એક બહુ મોટા પુરુષ થયા સાત્વત. એટલે આ વંશ સાત્વતના નામે ઓળખ. પણ સાત્વતાંકુલે ગોપીઓએ એ બધું ગોતી કાઢ્યું છે. તમે સાત્વતના કુળમાં અવતાર લીધો છે. આ બધી અમને ખબર છે, પણ છતાં અમે કહીએ છીએ પ્રભુ તમે અમારા મિત્ર છો. સંપૂર્ણ સ્વભાવ અને પ્રભાવ જાણ્યા પછી જો મૈત્રી ભાવ જાગે તો એ 8મી ભક્તિ છે.